જૂના મરડાની સમસ્યા, પાચન શક્તિ બગડી ગઈ હોય, મરડા જેવું લાગે, પેટમાં ખૂબ ગેસ થઈ જાય, ઓડકાર આવ્યા રાખે, એસિડિટી પણ થઈ જાય, પોષક તત્વો શરીરમાંથી શોષાય નહીં એટલે શરીરમાં થાક નબળાઈ લાગે, સાંધામાં દુખાવો રહે, આળસ બેચીને જેવું લાગે. બરાબર. પેલા તમે કેટલા ડોક્ટર બદલ્યા છે લગભગ આના માટે? અમે 4 આયુર્વેદિક ડોક્ટર બનેલા અને 2 ડોક્ટર એલોપેથીમાં કરાવી. બરાબર. એમણે એલોપેથીમાં તો એમ કીધું કે દવા 45-50 દિવસ લેશો એટલે સારું થઈ જશે, પણ સારું નહીં થતું, તેવી સમસ્યા પાછી થઈ જ જાય. તમારે એસિડિટીની ગોળીઓ લેવી પડતી હોય. લેવા પડે. તો આપણે લગભગ 2 મહિના રેગ્યુલર મેડિસિન્સ કરી, બરોબર છે, અને પંચકર્મ સારવાર કરી. તમને કેટલું સારું લાગે છે અત્યારે? સારું લાગે છે એમ. હવે તમે અત્યારે જે છે એ પેલા ન ખાઈ શકતા એ બધી વસ્તુ હવે થોડી થોડી ખાઈ શકો છો, અને પાચન પણ સુધરી ગયું. પાચન સુધર્યું છે. આજે હવે મેં ગમનું ખાઈ શકું છું ને. તમને ક્યારેક ઊંધો ગેસ પણ થતો? હા સાહેબ થતો. 2 મહિનામાં તરત તમને સારું રિઝલ્ટ દેખાનું? હા સાહેબ. તમે છેટ અહીંયાથી અહીંયા ધક્કો ખાધો, તમે લખો ને કે આપણે ધક્કો વસૂલ થયો, લેખે લાગ્યો, એમ એવું લાગ્યું? ધક્કો બરાબર. વસૂલ છે. તમે આપણી હોસ્પિટલ, આપણી સારવાર, આપણી પદ્ધતિ વિશે શું કહેવા માંગો? મેં એમ કહેવા માંગુ કે ડોક્ટર સાહેબ ખૂબ આપણને ધ્યાનથી હેન્ડલ કરે છે. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.